હલો, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। વરસાદ તો ધડબડાટી બોલાવે છે। હવાનો વરસાદ રોકાતો નથી, જોઈ લો કેવો પડે છે। ફૂલ 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 વરસાદ પડી રહ્યો છે ને એક તો અમારે હાડિયુંનું પાર્સલ આવ્યું છે તો હા, હાડિયું હુકાતી નથી। જો આમ ચારે બાજુ હાડિયું વિકરી છે। આવી જ રીતે કંઈક વરસાદ પડી રહ્યો છે અને છોકરા ટ્યુશનમાં ગયા છે, લેવા જવા જોઈએ કારણ કે વરસાદ બંધ જ નથી રહેતો અને વીજળી બહુ થાય છે। તો મારા બાબો તો બીવે, આમાં તન્વી બીવે, તો બિચારા સેટે સુધી ટ્યુશનમાં ગયા હોય। મારે કેમ જવું ને એ હું વિચાર કરું છું। આવા વરસાદમાં તો હવે કોકને ફોન કરું કે અહીંયા રોકાવી દઉં। એના પપ્પાએ પાર્સલ નાખવા ગયા છે। આવા વરસાદની ધડબડાટી બોલે છે, મેઘરાજાની મહેર થઈ છે। આજ તો વહેલો 5 વાગ્યાનો ચાલુ છે ને તો બંધ જ નથી વરસાદ। અમારે આખો દિવસ આવ્યો અને સતત એક ધારનો ખેંચે છે। ખાલી બપોરે 2 કલાક કોરો લીધો તો તે પાછો અત્યારે ચાલુ થઈ ગયો છે 4 વાગ્યાનો। 2 વાગે બંધ થયો તો પાછો 4 વાગ્યાનો ચાલુ થયો છે। તો હવે જોઈ છે મેઘરાજા ક્યારે બંધ થાય અને આવે તો સારું। હજી તો બફારો થાય છે અને ગરમી એટલી છે એટલે મને એમ છે કે હજી 2-3 દિવસ સતત વરસે ને તો કંઈક ઠંડક થાય। બાકી મોજે મોજ બોલો બધાયના કે ન્યાય બધાયને એવો વરસાદ હશે। અને અત્યારે વરસાદ પડે એ સારું કારણ કે અષાઢ મહિનામાં પડી જાય ને તો બધી મોલાતુને અત્યારે વરસાદમાં પાણીની જરૂર હોય જ છે અને બધું વાવ્યું છે અને મસ્ત મજાનો વરસાદની જરૂર હતી એટલે પડી જાય ને પછી 4-5 દી પોરો દઈને પાછો એક ઘા મારી દે એટલે શ્રાવણ મહિનો તો પછી ઓછો થવા મળે ભાદરવેન શ્રાવણેથી। એટલે અષાઢ મહિનામાં સતત વરસાદ પડે એ સારું કહેવાય, વરસે સારું થાય। તો જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। બધાયના ગામમાં વરસાદ હોય ને બધાયને ખૂબ ખૂબ વરસાદ પડે ને બધાયને સરસ મોલાતું થાય। ભગવાનને એવું કહી છે કે હે ભગવાન મસ્ત મજાનું વરસ કરજે કે બધાયના ખેતરમાં સરસ પાક આવે એવું। એટલે એમ કે મસ્ત મજાનો કપાસ ને માંડવી ને વાવ્યું હોય ને એ દિવાળી ઉપર જાય ગામડે ને એ મોસમ ચાલુ હોય તો વાડીએ જવાનું બહુ મન થાય ને હું તો ખાસ કરીને વાડી આટો મારવા જાઉં ને જાઉં। તો જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। મેળા બીજા બ્લોકમાં।